નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી વિરાયતન પોલિટેકનિકના ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે નિહાળી રહ્યા છો ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સીસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 6th સેમેસ્ટર, જ્યાં આપણે ચેપ્ટર નંબર 4ની ચર્ચા કરી રહ્યા છીએ. 5 થી 6 લેક્ચર્સ થઈ ગયા છે મિત્રો આના ઉપરના. આગળના લેક્ચર્સ જો હજુ ના નિહાળ્યા હોય તો નિહાળી લેજો, અને એના ઉપરથી જ તમને આગળના જે લેક્ચર્સ છે એનો સંપૂર્ણ ખ્યાલ પડશે. કારણ કે અત્યારે જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ જે યુનિવર્સિટીમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અત્યારે જે આપણે મિત્રો પ્રશ્ન લેવાનો છે તે સર્વિસ લાઇન જે છે આપણી એના ઉપર આપણે આજે ચર્ચા કરશું, જ્યાં ઓવરહેડ સર્વિસ લાઇન વિશે આજે ચર્ચા કરીશું કે ઓવરહેડ સર્વિસ લાઇન આપણી કેવી હોય છે. મિત્રો, સર્વિસ લાઇન વિશે તો બધાને ખ્યાલ જ હશે. સર્વિસ લાઇન એટલે કે આપણે જે ઇલેક્ટ્રિસિટી પોલ છે ત્યાંથી કરી અને આપણા ઘર સુધીનો જે ઇલેક્ટ્રિસિટી પોલ છે ત્યાંથી કરીને આપણા ઘરમાં જે એનર્જી મીટર લાગેલું છે ત્યાં સુધીનો સપ્લાય. એટલે આ જે લાઇન છે એને સર્વિસ લાઇન કહેવામાં આવે છે. તે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બે હોઈ શકે છે. જ્યાં અત્યારે ડોમેસ્ટિક લાઇનની જો વાત કરીએ તો ડોમેસ્ટિક આપણા રેસિડેન્શિયલમાં બધી જગ્યાએ ઓવરહેડ સર્વિસ લાઇનનો ઉપયોગ થતો હોય છે. તો અત્યારે ઓવરહેડ સર્વિસ લાઇન વિશે ચર્ચા કરીશું આપણે. બરાબર, તો હવે એની ચર્ચા કરીએ તો જે ઇલેક્ટ્રિકલ સપ્લાય જે આપીએ છીએ આપણને, ઇલેક્ટ્રિકલ સપ્લાય આપણે અહીંયા કોણ આપે છે મિત્રો? તો પીજીવીસીએલ આપે છે. તો એની જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે એનો સપ્લાય ક્યાં જ કનેક્ટેડ થાય છે? તો કન્ઝ્યુમર પાસે. બરાબર છે. તો એ કન્ઝ્યુમર સુધીનો જે કનેક્શન છે એને જ સર્વિસ લાઇન આપણે કહીએ છીએ. એના બે પ્રકારો છે, ઓવરહેડ સર્વિસ લાઇન અને અંડરગ્રાઉન્ડ સર્વિસ લાઇન. એમાંની ઓવરહેડ સર્વિસ લાઇનના પણ પ્રકારો છે, જેમાં સર્વિસ કનેક્શન ફોર હાઈ રૂફ બિલ્ડિંગ. હાઈ રૂફ બિલ્ડિંગ એટલે કે જે પતરાનું જે લેવલ છે એ થોડુંક ઉપર હોય. સર્વિસ કનેક્શન ફોર લો રૂફ, બરાબર, એટલે કે નાની બિલ્ડિંગ હોય કે સિંગલ સ્ટોરી બિલ્ડિંગ હોય ત્યાં. પછી છે સર્વિસ કનેક્શન ફોર વેધર પ્રૂફ બિલ્ડિંગ, એટલે જ્યાં એટમોસ્ફેરિક કોઈ ઇફેક્ટ ના થતી હોય ને વેધર પ્રૂફ વાયરનો પણ ત્યાં ઉપયોગ કરેલો હોય. સર્વિસ કનેક્શન બાય યુઝ ઓફ જંક્શન બોક્સ, એટલે જંક્શન બોક્સના ઉપયોગથી પણ સર્વિસ કનેક્શન થતું હોય. આની અંદર જો મિત્રો જોઈએ તો આપણા જે ઘરની જે સર્વિસ લાઇન છે ને એ આ બીજા નંબરની સર્વિસ લાઇન હોય છે. સર્વિસ કનેક્શન ફોર લો રૂફ કે સિંગલ સ્ટોરી બિલ્ડિંગ, આ બેમાંથી આપણે કહી શકીએ છીએ. ઓવરહેડ સર્વિસ લાઇનમાં શું હોય કે ડિસ્ટ્રીબ્યુશન માટે, હવે જો રેસિડેન્શિયલમાં તો આપણે નોર્મલી સિંગલ ફેઝ હોય છે, બરાબર, અને જો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો એની અંદર આ 3 ફેઝ બની જાય છે. જ્યારે સિંગલ ફેઝની વાત આવે તો ત્યારે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, અને જ્યારે 3 ફેઝની વાત આવે ત્યારે 3 ફેઝ 4 વાયર સિસ્ટમનો ઉપયોગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે કરેલો હોય છે. જ્યાં સિંગલ ફેઝમાં ફેઝ અને ન્યુટ્રલ, અને 3 ફેઝમાં 3 ફેઝ આર, વાય અને બી, અને ચોથો જે વાયર હોય છે તે ન્યુટ્રલનો હોય છે. બરાબર છે. તો આમ આવા બે અલગ અલગ સર્વિસ કનેક્શન, સિંગલ ફેઝ અને 3 ફેઝ. મિત્રો, અત્યારે ઘણા ડોમેસ્ટિક યુઝ માટે પણ 3 ફેઝનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ધારો કે આપણા ઘરમાં એક મોટું ફેમિલી છે, ત્યાં 4 થી 5 રૂમની અંદર એસીનો ઉપયોગ કર્યો છે, તો આપણો લોડ 6 કિલોવોટ કરતાં વધી જાય છે. જ્યારે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 6 કિલોવોટ કરતાં લોડ જ્યારે વધે ત્યારે હંમેશા 3 ફેઝનો ઉપયોગ કરવાનો. એ હિતાવહ છે આપણા ઇલેક્ટ્રિસિટી બિલ માટે પણ. બરાબર છે. તો આમ જે 3 ફેઝનો જે સપ્લાય જે છે, બરાબર, એની અંદર 3 ફેઝ હોય છે અને ચોથો જે ન્યુટ્રલ વાયર હોય છે. અને જે વાયરનો ઉપયોગ કરવામાં આવે છે ને મિત્રો, એ વધારે પડતા ઓલ એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે સર્વિસ લાઇનમાં કેબલ હોય છે તેનો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર આપણે લેબોરેટરીમાં શરૂઆતમાં ઓલરેડી આપણે જોયેલા જ છે કે જે કોઈ એક કેબલ હોય તો એ કેબલની અંદર જેટલા પણ તાંતડા છે એ બધા શાના બનેલા હોય? એલ્યુમિનિયમના બનેલા હોય. અને બીજા છે કે બહુ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ઉપયોગ થતો હોય એસીએસઆરનો, બરાબર. એસીએસઆર એટલે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. આપણે આ બધાના ઉપયોગો જોઈ લીધા છે ઓલરેડી, એટલે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી કે કોના ઉપયોગ શું છે તે. અને એના ફૂલ ફોર્મ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જ્યારે લોડ ઓછો હોય, બરાબર, જ્યારે પણ લોડ ઓછો હોય ત્યારે જે કોપર કંડક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર, અર્થિંગ માટે હોય, બરાબર, કે આના માટે હોય, એ બધા માટે તો એ બધાની સાઇઝ નક્કી હોય છે.
તો 1 કિલોવોટ કરતાં ઓછો લોડ હોય ત્યારે કોપર કંડક્ટરની મિનિમમ સાઇઝ કેટલી રાખવાની? 10 SWG રાખવાની હોય છે કોપર કંડક્ટર હોય તો, અને એલ્યુમિનિયમ કંડક્ટર હોય તો થોડીક વધારે રાખી દેવાની. ડોમેસ્ટિક અને કોમર્શિયલ લોડ છે, બરાબર. ડોમેસ્ટિક અને કોમર્શિયલ લોડ જ્યારે 2.5 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે 8 SWGનો કોપર કંડક્ટરનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આ જે પોઈન્ટ છે ને એને ખાસ હાઇલાઇટ કરીને રાખજો આવા, કારણ કે 2.5 કિલોવોટ હોય તો કેટલા SWGનો વાયર વપરાય? તો 8 SWGનો. તો આ બહુ ઉપયોગી છે એકદમ. અને મિત્રો હવે આપણે ડાયરેક્ટ એક હું તમને આકૃતિ બતાવું છું કે જે ડાયરેક્ટલી તમને ખબર પડી જાય કે આપણે સર્વિસ લાઇન શું છે મિત્રો. તો નવા વિન્ડોમાં આપણે જશું અને આકૃતિ જોઈ લઈએ. અત્યારે તમારી સમક્ષ એક સર્વિસ કનેક્શનની ફિગર ડ્રો કરેલી છે 3 ફેઝ માટેના, અને સિંગલ ફેઝ હોય તો મિત્રો ફરક કાંઈ જ ના પડે, 3 ફેઝમાંથી એક જ ફેઝ હોય, બરાબર. એટલે અત્યારે આપણે 3 ફેઝની ચર્ચા કરીશું જેથી તમારે બધાનો ખ્યાલ આવી જાય. જે આ સર્વિસ પોલ દેખાય છે તે આપણો ઇલેક્ટ્રિસિટી જે એક બોર્ડ જે છે તેનો પોલ છે, બરાબર છે. RYB અને ન્યુટ્રલ આ 4 વાયર છે ને, અર્થિંગ જે છે તે સેફટી માટે રાખેલો છે. હવે આનામાંથી જે સપ્લાય આવે છે એ એનર્જી મીટરમાં આવશે. પહેલો એનર્જી મીટર, પછી પહેલો જ શું હશે કે સપ્લાયર આપણી બાજુ એક ફ્યુઝ રાખેલો હશે કે જે આપણા આખા ઘરનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. ભવિષ્યમાં કોઈ આપણને કામ કરવું હોય, ધારો કે મેઇન સ્વિચમાં કામ કરવું છે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં કામ કરવું છે, તો આ ફ્યુઝને જો ઓપન કરી દઈએ તો સેફટીપૂર્વક આપણે કામ કરી શકીએ છીએ. જે પછીનો સપ્લાય છે તે એની મેઇન સ્વિચમાં આવશે, જ્યાં આપણી મેઇન MCB લાગેલી હોય છે, જેને આપણે મેઇન સ્વિચ કહેતા હોઈએ છીએ. અને એના પછીનું જે છે તે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આવે છે, જ્યાંથી આપણે અલગ અલગ આપણા ઘરની અંદર સપ્લાય કરતા હોઈએ છીએ. તો નોર્મલ જે આ બધા કનેક્શન છે તો તમને કન્ઝ્યુમર સાઇડના તો ખબર જ છે, અને આ જે બધા કનેક્શન છે તે સપ્લાયર સાઇડના કનેક્શન કહેવામાં આવે છે. અને જે આ સર્વિસ લાઇનનો ઉપયોગ કર્યો છે આપણે અહીંયાથી લઈ આવીને એનર્જી મીટર સુધી, એ ઓવરહેડ લઈ આવીએ તો એ ઓવરહેડ થઈ જાય, અને બાકી નહીંતર કેવું હોય કે આમ અંડરગ્રાઉન્ડ આપણને સપ્લાય લઈ આવવો પડે જમીનની નીચેથી, બરાબર છે. તો અત્યારે જે આપણે જોયું એ સર્વિસ કનેક્શન કેવું હતું? 3 ફેઝ. અત્યારે જે છે ને એ તો કેવું છે કે સિંગલ ફેઝના લોડ માટેનું આનામાં દોરેલું છે, કારણ કે તમે જોશો તો એક વાયર અર્થિંગમાંથી લીધેલો છે, જે અત્યારે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં અત્યારે આપણી પાસે આવતો નથી. એક ફેઝ લીધેલો છે. ફેઝ કયો લીધેલો છે મિત્રો? B ફેઝ. અને પછી લીધેલો છે ન્યુટ્રલ લીધેલો છે. હવે આ જ જો તમારે 3 ફેઝ માટે બનાવવું હોય તો બધું કનેક્શન સેમ જ રહેવાનું છે, પણ સપ્લાય જે આપણને અહીંયા આવે છે ને, જ્યાં ફેઝ અને ન્યુટ્રલ આવે છે એની જગ્યાએ 3 ફેઝ આવશે. એટલે આપણે આ બધા વાયર એનર્જી મીટર પાસે આવશે. એટલે સોરી, મેં તમને શરૂઆતમાં એમ કહી દીધું કે 3 ફેઝ માટે આકૃતિ છે, પણ હકીકતમાં ઓમ સિંગલ ફેઝ માટે છે. પણ આપણે 3 ફેઝ માટે પણ સમજવી હોય તો આ સેમ આકૃતિનું દોરી અને આપણે સમજી શકીએ છીએ, બરાબર છે. જ્યાં ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં શું કરવાનું આવે કે અહીંયાથી જે એનર્જી મીટરમાંથી જે બહાર નીકળે છે ને વાયર, ત્યાં 3 વાયર હશે, બરાબર. સોરી, 4 વાયર હશે. 4 વાયર, 3 ફેઝ અને એક ન્યુટ્રલ. અને જે અહીંયા મેઇન MCB છે એ પણ કેવી હોવી જોઈએ? 4 પોલવાળી MCB હોવી જોઈએ. અને આ જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે ત્યાં 3 અલગ અલગ ફેઝનું આપણે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવશે. બીજું કાંઈ જ આમાં નવું નથી મિત્રો. તો આશા રાખું છું કે તમને જે સર્વિસ કનેક્શન છે તેમાં ખ્યાલ પડી ગયો હશે અત્યારે, બરાબર છે. તો સર્વિસ લાઇન જો દોરવી હોય તો સિમ્પલ તમારે જો સિંગલ ફેઝની દોરવી હોય તો અત્યારે તમે જેમ અહીંયા બધા અલગ અલગ ફેઝ બતાવેલા છે નહીં બતાવો તો પણ ચાલશે. આવો જ એક ઇલેક્ટ્રિસિટી પોલ ડ્રો કરી દેવાનો, જ્યાં ફેઝ અને ન્યુટ્રલ, ફક્ત ફેઝ અને ન્યુટ્રલ મિત્રો, બરાબર, એ જ દોરવાનું છે, બાકીનું નહીં. કારણ કે ફેઝ અને ન્યુટ્રલ દોરો, બાકીની બધી વસ્તુ છે ને એની કોઈ જરૂરત નથી આપણને. બાકી આ જે બધું છે એની કોઈ જરૂરત આપણને નથી. એટલે તમે ફક્ત આટલું દોરો ઇલેક્ટ્રિસિટી પોલ માટે, બરાબર. B ફેઝ છે એની જગ્યાએ ફેઝ લખી નાખો, અને બાકી ન્યુટ્રલ. અને એ બંને વાયર ક્યાં આવશે? આપણા એનર્જી મીટરમાં આવશે. અને એનર્જી મીટરના જે ઇનકમિંગ જે છે ત્યાં 2 વાયર, અને આઉટગોઈંગ છે ત્યાં પણ 2 વાયરનો ઉપયોગ થાય છે. એટલે MCQમાં જો તમારે પ્રશ્ન પૂછાય કે એનર્જી મીટર, સિંગલ ફેઝ એનર્જી મીટરમાં ઇનકમિંગ કેટલા હોય, તો 2 વાયર્સ, અને આઉટગોઈંગ પણ 2 વાયર્સ હોય છે. અને જ્યારે એનર્જી મીટર પછી તરત જ આપણે પહેલો શું આવે છે? ફ્યુઝ આવે છે, બરાબર છે. એ ફ્યુઝ આપણો મેઇન ફ્યુઝ છે, જે ઉપયોગ અત્યારે બધી જગ્યાએ થઈ જ રહ્યો છે. અને જૂના જમાનામાં અહીંયા જે આ મેઇન સ્વિચ છે ત્યાં ફ્યુઝનો ઉપયોગ થતો હતો, પણ હવે અહીંયા ફ્યુઝ નથી ઉપયોગ થતો. આની જગ્યાએ MCBનો જ ઉપયોગ થઈ રહ્યો છે પ્રોટેક્શન માટે. અને જે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે આપણું, બરાબર, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ,
ત્યાં પણ જે આ બધી લિંક આપેલી છે ફ્યુઝની એની જગ્યાએ MCBનો જ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. અને અર્થિંગ જે છે ને મિત્રો, આની અંદર આપણે કેમ દોરેલો છે કે અહીંયાથી બતાવેલો છે, પણ હકીકતમાં અત્યારે આપણા ઘરમાં તમે જોયું જ હશે કે અર્થિંગ જે છે ને એ આપણે પોતાને બનાવવો પડે છે. એટલે અહીંયા જે અર્થિંગની લિંક આપણે આ બતાવેલી છે ને, આ અર્થિંગ આપણને આપણા ઘરમાં જ નીચે અર્થ કરવો પડે છે અને એ જ અર્થિંગનો બધી જગ્યાએ ફ્લો કરવાનો હોય છે. એટલે પ્રોટેક્શન માટેનો અર્થિંગ અત્યારે PGVCL આપણા ઘરમાં આવીને કરી જાય છે, પણ એ પણ કરે છે પણ આપણા ઘરમાં જ હોય છે. કોઈ ઇલેક્ટ્રિસિટી પોલ દ્વારા સેન્ટ્રલ અર્થિંગ આપવામાં આવતો નથી. તો આકૃતિમાં તમે તમારી રીતે ચેન્જીસ કરી લેજો, કારણ કે બુક છે એ યુનિવર્સલ બનેલી હોય છે જ્યાં આકૃતિમાં થોડા ઘણા વધઘટ હોઈ શકે છે. તો અત્યારે આપણું જે થયું એ ઓવરહેડ સર્વિસ કનેક્શન જે છે તે પૂરું થાય છે. અને મિત્રો, જે આપણે 4 અલગ અલગ પ્રકાર જોયા હતા કે જે હાઈ રૂફ હોય કે લો રૂફ હોય, પણ મિત્રો કોઈ પણ પ્રકારનું રૂફ હોય, આ જે સર્વિસ લાઇન છે એની આકૃતિમાં કોઈ ફરક આવશે નહીં. કારણ કે આપણે અત્યારે ક્યાંય એવું બતાવ્યું નથી કે એનર્જી મીટર છે એ બહુ ઊંચે લાગેલું છે, નીચે લાગેલું છે કે અંદર લાગેલું છે. સિમ્પલ આકૃતિ છે જે બધા માટે એક જ લાગુ પડશે. જો ઓવરહેડ સર્વિસ કનેક્શનની વાત આવે સિંગલ ફેઝની, તો આ સેમ આકૃતિ તમે ડ્રો કરી લેવાની છે. જો 3 ફેઝની વાત આવે તો 3 ફેઝને ઇન્કમિંગ આપણે એનર્જી મીટરમાં કરવાના છે ને ત્યાંથી જ આઉટગોઈંગ કરી અને મેઇન સ્વિચ બોર્ડમાં આપવાના છે. આશા રાખું છું કે ઓવરહેડ સર્વિસ કનેક્શનમાં તમને ખ્યાલ પડી ગયો હશે. અને મિત્રો, આ એક લેક્ચર પછી તમારે એક એક્સરસાઇઝ કરવાની છે. તમારા પોતાના જ ઘરની બહારે જઈ અને ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી જે મેઇન PGVCLનો જે ઇલેક્ટ્રિસિટી પોલ છે, થાંભલો છે, ત્યાંથી જે સર્વિસ લાઇન આવે છે એ આપણા ઘરમાં એલ્યુમિનિયમનો કેબલ હશે, પીળા કલરનો. એ જે આવીને એનર્જી મીટર સુધી આવે છે તેને શાંતિથી 5 થી 10 મિનિટ ખાલી નિહાળજો, એટલે તમને સંપૂર્ણ ખ્યાલ તમને આની અંદર